મોર્નિંગ. નમસ્તે બધી દીકરીઓને. ધોરણ 10 પાસ કર્યા પછી ધોરણ 11માં તમે બધા આવી ગયા છો અને કોમર્સ વિભાગમાં તમને એડમિશન પણ મળી ગયું છે. પ્રથમ વિડીયો મેં મારો મૂકેલો કે જેમાં આંકડાશાસ્ત્રના તમામ ચેપ્ટરની વિગતવાર માહિતી આપેલી. આંકડાશાસ્ત્રમાં કેટલા પ્રકરણ ભણવાના છે અને દરેક પ્રકરણમાં શું આવે છે. હવે આજે આપણે પ્રથમ પ્રકરણ તરફ આગળ વધીએ. પ્રથમ પ્રકરણનું નામ તમને ખબર જ છે, માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ડેટા. પણ હજી આ પ્રકરણની અંદર આગળ વધીએ એની પહેલાં આ જ પ્રકરણમાં તમારી ટેક્સ્ટ બુકનું સેકન્ડ નંબરનું પેજ જે છે તેની અંદર આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની વિગતવાર માહિતી આપેલી છે. પહેલાં આપણે આજે તે જોઈશું. થોડુંક એની અંદર તમને શબ્દો યાદ રાખવા પડશે, આંકડાશાસ્ત્રીઓના નામ યાદ રાખવા પડશે, સાલ યાદ રાખવી પડશે, બરાબર. પણ વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. એની અંદર આપણે કોઈ ચેન્જ નહીં કરી શકીએ. એટલે આજે આપણે આ જ માહિતીનો જે 20 મિનિટનો વિડીયો છે એ જોશું, શાંતિથી જોશું. મેં કોશિશ કરી છે કે આ બધી જ વસ્તુ હું તમને વિઝ્યુઅલાઇઝ કરું, એક એક ચિત્ર તમારી આંખ સામે આવે અને તમે આ ઉદ્ભવ અને વિકાસ સમજી શકો. દરેક આંકડાશાસ્ત્રીઓના ફોટો પણ લીધા છે અને મેં વિઝ્યુઅલાઇઝ કર્યા છે. તો તમે શાંતિથી જોજો. અને લાસ્ટમાં મેં હોમવર્કના 10 પ્રશ્નો, એક વાક્યના અને 2 પ્રશ્નો સેક્શન ડીના 3 ગુણના આપેલા છે, જેની ચર્ચા પણ આ જ વિડીયોમાં કરેલી છે હોમવર્ક, પણ બધા જ આન્સર મેં તમને સમજાવ્યા છે. આમ છતાં જો કોઈને કાંઈ પ્રશ્ન થાય તો આપણે કોલ દ્વારા મળી શકીશું. તો આવો આપણે હવે સમજીએ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ ડિટેલમાં. માહિતીનું એકત્રીકરણ, કલેક્શન ઓફ ડેટા. આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે શરૂઆતમાં જાણીએ. આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્યના સમયથી મહત્વનું રહ્યું છે. મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં પણ જોવા મળે છે. રાજ્યને લગતી માહિતીનું પૃથક્કરણ કરવા માટે સૌ પ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે ઈસવીસન 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો હતો. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા હતા, જેના 2 મહારથીઓ લાપ્લાસ અને ગોસ હતા. સૌપ્રથમ રચાયેલા આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં થઈ હતી. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ હતી. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગો અને રાજકારણમાં કર્યો હતો. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાને તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિષયના વિભાગની સ્થાપના કરી હતી. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે લઘુનિદર્શ માહિતીને માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલ. ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી
મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાત જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે ખૂબ જાણીતા છે. ઈસવીસન 1930 દરમિયાન પિયર્સન તથા જે નયમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળતી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિઓનો વિકાસ થયો. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા ખાતે થયેલ. તેમણે ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌ પ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો હતો. અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થાનું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. આંકડાશાસ્ત્રની વ્યાખ્યા ઘણા બધા આંકડાશાસ્ત્રીઓએ પોતાના શબ્દોમાં આપી છે. અહીં ક્રોક્સ્ટન અને ક્રાઉડનના મતે જે વ્યાખ્યા આપેલી છે તે આપણે જોઈએ. આંકડાશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. કલેક્શન, એનાલિસિસ અને રિપોર્ટિંગ. હવે એક વિજ્ઞાન છે, એના એક નિયમ છે. જેમ ગણિતના નિયમ હોય એમ વિજ્ઞાનમાં નિયમ હોય એમ, બરાબર. એવી રીતે આંકડાશાસ્ત્ર એ પણ એક વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ કરે છે, કલેક્શન કરે છે, ભેગી કરે છે. જેમ કે હું તમારી જ વાત કરું તો અત્યારે તમે લોકો 10મું ધોરણ પાસ કરી અને 11મા ધોરણમાં આવ્યા ત્યારે સૌપ્રથમ શું કર્યું અમે લોકોએ? તો કે એક ફોર્મ્સ દ્વારા તમારી માહિતી એટલે કેવી માહિતી? તો કે તમારું નામ, સરનામું, ફોન નંબર, તમારી જાતિ, ધોરણ 10માં મેળવેલ ગુણ, પર્સન્ટેજ, આ બધું જ અમે પહેલાં કલેક્ટ કર્યું. કલેક્ટ કર્યા બાદ અમે એનાલિસિસ કર્યું, બરાબર, કે કેટલી દીકરીઓને સાયન્સમાં જવું છે, કેટલાને સામાન્ય પ્રવાહમાં જવું છે. સામાન્ય પ્રવાહમાં બી પૃથક્કરણ કર્યું કે કેટલાને કોમર્સમાં જવું છે, કેટલાને આર્ટ્સમાં જવું છે. કોમર્સની અંદર પણ પૃથક્કરણ થયું કે કેટલાને એસપીસીસી રાખવું છે અને કેટલાને કોમ્પ્યુટર રાખવું છે. એવી રીતે આર્ટ્સમાં પણ અમે ઓપ્શન આપ્યું હતું કે હિન્દી, સંસ્કૃત, ભૂગોળ, કોમ્પ્યુટર અને સંગીત. તો આ જે છે ને એ આખી પ્રોસિજરને પૃથક્કરણ કહેવાય, બરાબર. અને છેલ્લે અમે તમને રિપોર્ટિંગ, અર્થઘટન કાઢ્યું, તારણ કાઢ્યું, બરાબર, કે ભાઈ કોમર્સના છે એ 2 ક્લાસ, 11A 11B, સામાન્ય પ્રવાહમાં આર્ટ્સનો 1 ક્લાસ, બરાબર. તો આ જે આખી પ્રોસિજર છે એને કલેક્શન ઓફ ડેટા કહેવાય. ફરીથી આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે તથા તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધન ઓપરેશન્સ રિસર્ચનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે
કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરીને આંકડાશાસ્ત્રી PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. પંચવર્ષીય યોજના તમે આગળના ધોરણમાં સમાજ વિદ્યા વિષયમાં ભણી ગયા છો, તો એની અંદર પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થયો હતો. કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં, ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઉપયોગી થાય છે. ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં PC મહાલનોબિસનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. તો આપણે તેના વિશે થોડું જાણીએ. તમારી ટેક્સ્ટ બુક પેજ નંબર 13 કાઢજો. તેની અંદર જે થીમ છે એ જ આપણે જોઈએ. PC મહાલનોબિસ, ફૂલ નેમ પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. He was an Indian statistician. He devised the Mahalanobis distance, a measure of distance between two populations. It is a fundamental concept in multivariate analysis. He was instrumental in formulating India's strategy for industrialization in the second five-year plan. 1931, he founded the Indian Statistical Institute in Calcutta with the objective of providing comprehensive socio-economic statistics. Mahalanobis became the pioneer of the establishment of the National Sample Survey in 1950 and also of the Central Statistical Organization to coordinate statistical activities in India. He served as the chairman of the United Nations Subcommission on Sampling from 1947 to 1951 and was appointed as the honorary statistical advisor to the Government of India in 1949. For the pioneering work, he was awarded the Padma Vibhushan, one of India's highest honors, by the Indian government in 1968. A postage stamp was issued by Government of India with his picture. જે PC મહાલનોબિસ છે એના જે ઇમેજનું પોસ્ટેજ સ્ટેમ્પ તરીકે પણ યુઝ થયો હતો. તો આ છે PC મહાલનોબિસની માહિતી, જેણે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તો આ હતું આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. હવે આપણે આખો સાર શાંતિથી એક વખત જોઈ જઈએ. આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્યના સમયથી મહત્ત્વનું રહ્યું છે. કોના શાસન દરમિયાન? મુગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન. અને એની જ વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ જે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે એનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો કે અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછાય, સૌપ્રથમ આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કોણે અને ક્યારે કર્યો? તો સૌપ્રથમ ગોટફ્રીડ એકેનવોલ 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો હતો. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીમાં શોધાયા હતા, જેના બે મહારથી કોણ હતા? તો કે લાપ્લાસ અને ગોસ હતા. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો.
આપણે વિઝ્યુઅલી જોયું, યાદ કરો. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? તો કે ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. હવે પછીનો પ્રશ્ન છે, એ તમને અત્યારે ધોરણ 11 કે 12 નહીં, આગળ ભવિષ્યમાં ઇન્ટરવ્યૂમાં પણ પૂછાઈ શકે. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? તો આંકડાશાસ્ત્રના પિતા તરીકે ફિશર જાણીતા છે. અને છેલ્લે ભારતમાં આવીએ આપણે, તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ક્યાં અને ક્યારે? ઈસવીસન 1931માં કલકત્તા ખાતે. તેમણે ઈસવીસન 1941માં કલકત્તા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ એટલે કે માસ્ટર ડિગ્રીમાં આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. અને આપણે છેલ્લે શું જોયું? તો કે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. આંકડાશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. આ વ્યાખ્યા પણ આપણે ઉદાહરણ સાથે વ્યવસ્થિત એ રીતે સમજી. થોડુંક ભારે લાગ્યું હશે દીકરા તમને બધાને આજે, કારણ કે આ બધી માહિતી આપણે એક્સેપ્ટ કરવાની છે, સ્વીકારવાની છે, સમજવાની નથી, બરાબર. પણ બહુ નાના નાના પ્રશ્નોમાં આપણે એને ડિવાઈડ કરી દેશું તો ઉદ્ભવ અને વિકાસ સમજવો સરળ બની રહેશે. તો આજે જે હોમવર્કના પ્રશ્ન આપીશ એ નાના નાના ટુકડામાં વિભાજિત કરીને જ આપીશ. આજનું હોમવર્ક, પ્રથમ પ્રશ્ન છે, મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ શામાં જોવા મળે છે? આઈને અકબરી. પ્રશ્ન બીજો છે, સૌપ્રથમ સ્ટેટિસ્ટિક્સ શબ્દનો ઉપયોગ કોણે અને ક્યાં કર્યો? તમને ખબર જ છે, વિઝ્યુઅલાઇઝ કરીને બતાવ્યું જ છે. કોણ હતું? યાદ કરો. સૌપ્રથમ ગોટફ્રીડ એકેનવોલ ઈસવીસન 1749માં જર્મન શબ્દ છે સ્ટેટિસ્ટિક્સ જે છે એનો ઉપયોગ એણે કર્યો હતો. ત્રીજો પ્રશ્ન છે, સંભાવના શાસ્ત્રના બે મહારથીઓ જણાવો. કયા હતા? યાદ કરો. લાપ્લાસ અને ગોસ. પ્રશ્ન નંબર 4, રોયલ આંકડાશાસ્ત્ર સંગઠનની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? કયા શહેરમાં થઈ હતી? યાદ કરો. લંડન શહેરમાં થઈ હતી અને ઈસવીસન 1834માં. પ્રશ્ન નંબર 5, ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? આ તો આવડવું જ જોઈએ, ફિશર. પ્રશ્ન નંબર 7, ફિશરે કયા ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો? તમને સરસ મેં વિઝ્યુઅલાઇઝ કરીને બતાવ્યું છે. કયા કયા? યાદ કરો. જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતી જેવા ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ફિશરે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. પ્રશ્ન નંબર 8 છે, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક કોણ હતા? આ સંસ્થાની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? આ તો આવડવું જ જોઈએ. કોણ હતું? ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સ્થાપક હતા પીસી મહાલનોબિસ, બરાબર. અને આ જે પીસી મહાલનોબિસ છે એને ઈસવીસન 1931માં કલકત્તા શહેરમાં આ સંસ્થાની સ્થાપના કરી હતી. પીસી મહાલનોબિસ મેઇન આંકડાશાસ્ત્રી છે અને એટલે જ એની આખી બાયોગ્રાફી મેં તમને ઇંગ્લિશમાં પેજ નંબર 13 પર જે આપેલી છે તે પણ સમજાવી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, NSSO નું પૂરું નામ લખો. બરાબર, મેં સ્લાઇડમાં લીધેલું છે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. NSSOનું પૂરું નામ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્રોક્સ્ટન અને કાઉડનના મત મુજબ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો. એ તો હવે તમને ગોખાઈ જ ગઈ હશે. પહેલું સ્ટેપ વિજ્ઞાન છે. બીજું આંકડાશાસ્ત્રીય માહિતીનું શું કરે છે? એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. બરાબર. તો આ 4 પાર્ટને વ્યવસ્થિત ગોઠવીને આંકડાશાસ્ત્રીય એ એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે.
ત્યાર પછીના પ્રશ્ન 2 છે સવિસ્તર જવાબ આપો. આ સેક્શન ડીમાં 3 ગુણમાં પૂછાય એવા પ્રશ્નો છે, એટલે મુદ્દાસર જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રોફેસર પી.સી. મહાલનોબિસનું શું પ્રદાન છે? પહેલું તો એણે આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી 1931 કલકત્તા. બીજો મુદ્દો 1941માં કલકત્તા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ એણે આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત કરી. ત્રીજો પ્રશ્ન 1950માં NSS રાષ્ટ્રીય નિદર્શ તપાસ નામની સંસ્થા શરૂ કરી અને ભારતમાં માહિતી ભેગી કરવાની એણે શરૂઆત કરી. ત્યાર પછીનો ચોથો મુદ્દો તમારે લેવાનો છે. તેમના નેજા હેઠળ ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન એ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપેલ છે. અને છેલ્લો મુદ્દો 1953માં ISIમાં કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરીને, મેં તમને આ સ્લાઇડમાં લીધેલું જ છે, ઓપરેશન્સ રિસર્ચ કાર્યાત્મક સંશોધનનો પોર્શન લીધેલો જ છે, બરાબર. એ રીતનો ઉપયોગ કરીને પ્રોફેસર પી.સી. મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી. આમ આ 5 મુદ્દા આ પ્રશ્નમાં લેવાના છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે આંકડાશાસ્ત્રના કેટલાક ઉપયોગોની ચર્ચા કરો. એ પણ લાસ્ટ પોર્શન વિડીયોનો, બરાબર. પહેલું તો ઓપરેશન રિસર્ચવાળો જ મુદ્દો આવશે. એના ઉપયોગો ક્યાં ક્યાં મેં તમને વિઝ્યુઅલાઇઝ કરીને બતાવેલું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરીમાં વ્યૂહાત્મક નિર્ણયો લેવા માટે, પંચવર્ષીય યોજનાના માળખા તૈયાર કરવા માટે. ત્યાર પછી સરકાર માટે પણ ઓપરેશન રિસર્ચની પદ્ધતિ વિવિધ માહિતી મેળવવા માટે મહત્ત્વની રહી છે. પછી યાદ કરો પેજ નંબર 3 ઉપર તમે ચોપડીમાં જાશો તો ઉપર છે મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે, બરાબર. મર્યાદિત સાધન હોય તો એની ઇષ્ટતમ ફાળવણી કરી અને મહત્તમ પ્રાપ્તિનું આયોજન પણ કરી શકાય છે. અને લાસ્ટ મુદ્દો તમે આમાં લખી શકો, બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ ઓપરેશન રિસર્ચની પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. આમ આંકડાશાસ્ત્રના આ 4 ઉપયોગો મુદ્દાસર લખવાના છે. આ હતો આંકડાશાસ્ત્રનો બેઝિક ખ્યાલ. દીકરીઓ, આ જે ખ્યાલ છે આજનો એ ફક્ત 11th કે 12th સ્ટાન્ડર્ડ નહીં, પણ ભવિષ્યમાં તમે હાયર ડિગ્રી અચીવ કરો કે ક્યાંય ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે પણ આ બધા પ્રશ્નોની તમને જરૂરિયાત પડે એવું બની શકે. તો હવે આજે આ બધા જ પ્રશ્નો વ્યવસ્થિત નોટમાં લખી અને મને આન્સર સાથે PDF સેન્ડ કરવાની છે. આઈ હોપ કે તમને હવે આ કન્સેપ્ટ એકદમ ઇઝી થઈ ગયો હશે. થેન્ક યુ.